સીધી રીત બાદ આપણે જોઈએ ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતની અંદર અગાઉ કહ્યું પ્રમાણે આપણને રકમ આપેલી છે, વર્ગ આવૃત્તિ જે આપણને મૂલ્ય આપેલું છે. સૌપ્રથમ અગાઉ જે આપણે સીધી રીતમાં સમજ્યા એ પ્રમાણે મધ્ય કિંમત મેળવીશું. મધ્ય કિંમત xi. અહીંયા આપણા વર્ગ જોઈએ તો 15 થી 25, 25 થી 35, 35 થી 45 એવા વર્ગ કે જેની વર્ગ લંબાઈ 10 ની છે. અગાઉ મેં તમને કહ્યું એ પ્રમાણે કે જો કદાચ મૂલ્ય એવું હોય તેની મધ્ય કિંમત આપણે ધારી શકીએ છીએ, તો કોઈ ગાણિતિક પ્રક્રિયા આપણે કરવી પડતી નથી. અહીંયા એવું છે કે વર્ગ આપણી જે આપેલો છે એની અધઃસીમા 15 છે અને ઉધ્વ સીમા 25 છે. મતલબ કે મધ્યમાં આવતી કિંમત આપણને 20 મળે છે. અને ક્રમશઃ જોઈએ તો સળંગ આપણને જોવા મળે છે કે વર્ગ લંબાઈ 10 ની છે. પરિણામે એના જે મધ્ય કિંમતના મૂલ્યો છે એમાં 10 નો વધારો થશે. જેમ કે 25 અને 35 તો મધ્ય કિંમત આપણને મળે છે 30, આગળ જતા 40, આગળ જતા 50, આગળ જતા 60, આગળ જતા 70 અને 80. એ આપણને મધ્ય કિંમતના મૂલ્ય મળ્યા છે. મિત્રો, આ રીતને જો ધારેલા મધ્યકની રીત કહે છે, એનો મતલબ એવો છે કે કોઈ મૂલ્યને આપણે એક મધ્યક તરીકે ધારીને આગળ વધવાનું છે. તો કયા મૂલ્યને? આપણને જે મધ્ય કિંમત આપેલી છે એમાંથી કોઈક એક મૂલ્યને તમે ગમે તે મધ્ય કિંમતને મધ્યક ધારી શકો છો. પણ કદાચ આપણે થોડુંક એવું વિચારીને ચાલીએ કે કયા મૂલ્યને મધ્યક ધારવો સરળ રહેશે, ગાણિતિક પ્રક્રિયા સહેલી રહેશે, તો કદાચ એવું કહી શકાય કે મધ્યમાં કોઈ મૂલ્ય આવતું હોય, મધ્ય કિંમતના મધ્યમાં કોઈ મૂલ્ય આવતું હોય તો એને આપણે મધ્યક તરીકે ધારીએ તો સારું. અહીંયા 50 જે મૂલ્ય આપેલું છે એને મેં મધ્યક તરીકે ધાર્યો છે. એના સંકેત તરીકે આપણે એ મૂકવાનો છે. અને ત્યારબાદ આપણી આ જે ધારેલા મધ્યકની રીત, જેને એમ કહેવાય કે fi di નો આપણે એનો ગુણક લેવાનો છે, તો અહીંયા આપણે di મેળવવું જરૂરી છે. આ di નું મૂલ્ય આપણને કેવી રીતે મળે છે? તો di નું મૂલ્ય એટલે કે ધારેલો જે મધ્યક છે xi નું જે મૂલ્ય દર્શાવે છે એ xi ના મૂલ્યોમાંથી એ ધારેલો મધ્યક બાદ લખવાનો છે. એટલે કે xi minus a. 50 મિત્રો બરાબર ધ્યાન આપજો કે 50 એ xi પણ છે અને 50 એ ધારેલો મધ્યક પણ છે. xi ના મૂલ્યોની અંદર જોઈએ તો 50 શું છે? xi. બીજી બાજુ આપણે જોઈએ તો એ કેટલા છે? તો 50. તો xi માંથી a એટલે બાદ કરીએ, 50 માંથી જો 50 બાદ થાય છે તો મૂલ્ય મળે છે 0. ત્યાર પછી આપણો xi કેટલો છે? 40. યસ. અને 40 માંથી હું જો 50 બાદ કરું છું તો મૂલ્ય મળે છે -10. એ જ પ્રમાણે 30 માંથી 50 બાદ કરીશું, મૂલ્ય મળે છે -20. અને એ જ પ્રમાણે 20 માંથી 50 બાદ કરીશું તો મૂલ્ય મળે છે -30. એવી જ રીતે નીચે 60 જે આપણી મધ્ય કિંમત છે એ મધ્ય કિંમતમાંથી 50 આપણે એમાંથી બાદ કરીએ તો આપણને મળે છે 10, નીચે જતા 20 અને આગળ જતા આપણને મૂલ્ય મળે છે 30. આ જ પ્રમાણે આપણે di ના મૂલ્યો જે મેળવ્યા છે, થોડુંક પુનરાવર્તન કરી લઈએ કે આપણને વર્ગ આવૃત્તિ આપેલી છે. પ્રથમ કોલમની અંદર આપણે મધ્ય કિંમત મેળવી છે. મધ્ય કિંમત એટલે શું? આપેલા વર્ગની અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમાથી અડધું મૂલ્ય. ત્યાર પછી મેં મેળવ્યો છે di. di મેં કેવી રીતે મેળવ્યો છે? તો આપેલી જે મધ્ય કિંમતો છે એ મધ્ય કિંમતમાંથી કોઈ એક મૂલ્યને a તરીકે ધારીશું અને એ ધારેલું જે મૂલ્ય છે xi માંથી બાદ કરતો, ફરીથી એકવાર, xi ના જે મૂલ્યો છે એમાંથી ધારેલો મધ્યક બાદ કરતો આપણને આ જે મૂલ્ય મળ્યા એ મૂલ્યોને di કહે છે. આપણું છેલ્લું કોલમ જો આપણે મેળવીશું fi into di. fi મીન્સ આપેલી આવૃત્તિ, di જે આપણને આ કોલમમાં મળ્યા મૂલ્ય, આ બંનેનો ગુણાકાર કરી અને આપણે છેલ્લા કોલમની અંદર મૂકીશું, જેની અંદર ઋણ 30 × 6 આપણને મૂલ્ય મળશે ઋણ 180.
એ જ પ્રમાણે 20 ગુણ્યા 11 જે મૂલ્ય મળશે આપણને ઋણ 220. એ જ પ્રમાણે ઋણ 10 ગુણ્યા 7 મૂલ્ય મળે છે ઋણ 70. અને 4 ગુણ્યા 0 કરતો આપણને એનો જવાબ મળે છે 0. એ જ પ્રમાણે 10 ના ગુણકમાં 4 લઈશું, આપણું મૂલ્ય રહેશે 40. 20 ને 2 વડે ગુણીશું તો ફરીથી આપણો જવાબ મળે છે 40. 30 ને 1 વડે ગુણીશું આપણો જવાબ મળે છે 30. આ આપણું છેલ્લું જે કોલમ છે જેને આપણે FIDI કહીશું. શું કહીશું મિત્રો? FIDI. અગાઉ ગણ્યું એ કદાચ તમને યાદ હોવું જોઈએ, સીધી કે પ્રત્યક્ષ રીતમાં આપણે FI ના મૂલ્યનો સરવાળો છેલ્લે મેળવ્યો હતો, જેનું નામ છે સિગ્મા FI મૂલ્યનો સરવાળો. 1, 3, 7, 11, 18, 29 અને 35 આ ક્રમશ આપેલ મૂલ્યનો મેં સરવાળો કર્યો છે, એટલે કે સિગ્મા FI નો સરવાળો આપણને મળે છે 35. હવે જેમ આપણે આગળની રીતની અંદર સિગ્મા FI મીન્સ FI ના જે મૂલ્યો મળ્યા હતા એનો સરવાળો, એવી જ રીતે અહીંયા આપણે મેળવી સિગ્મા FIDI. મિત્રો કદાચ એ આગળની રીત અને આ રીતને આપણે સરખાઈએ તો કંઈક જુદું તો છે જ. જુદું એ છે કે FI ના જે તમામ મૂલ્યો મળ્યા હતા એ ધન હતા અને અહીંયા આપણને FIDI ના જે મૂલ્યો મળ્યા છે ઋણ છે. આવી પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? તો આપેલા બંને જે મૂલ્યો છે, જેમ કે ઋણ મૂલ્યો છે એનો સરવાળો કરીશું, ધન મૂલ્યો છે એનો સરવાળો કરીશું. ઋણ મૂલ્યોનો સરવાળો જે છે એનો જવાબ આપણો રહેશે ઋણ. ધન મૂલ્યો છે એ ધન મૂલ્યોનો સરવાળો રહેશે ધન. અને બંનેની વચ્ચે આપણે બાદબાકી કરીશું. અને બાદબાકીમાં આપણે એ પણ ધ્યાન રાખીશું કે બંને મૂલ્યોમાંથી જેનો જવાબ મોટો છે, એટલે કે ઋણ મૂલ્ય મોટું છે તો આપણો જવાબ ઋણ રહેશે, અને જો ધન મૂલ્ય મોટું છે તો આપણો જવાબ ધન રહેશે. અહીંયા જોઈએ તો ધન જવાબની જો વાત કરીએ તો 40 + 40 + 30 એ મૂલ્ય થાય છે 110. એ આપણે અહીંથી બાદ કરવાનું છે, તો આપણે સીધું બાદ કરી શકીએ એવા મૂલ્યો છે. ધારો કે 180 માંથી હું 110 બાદ કરું છું તો અહીંયા મળે છે 70. કેવા? હા, ઋણ 70. અહીંયા 40 + 40 + 30 કરતા મૂલ્ય મળે છે 110. 110 ને માઇનસ એટલે કે ઋણ 180 સાથે આપણે બાદબાકીની ક્રિયા કરવાની છે, પણ આપણો જવાબ રહેવાનો છે ઋણ, કારણ કે 180 ઋણ છે અને 110 ધન છે. પરિણામે અહીંયા એટલે કે આ મૂલ્ય 180 માંથી હું જો બાદ કરું છું તો અહીંયા મારો જવાબ રહે છે ઋણ 70. 70 ને 220 ની અંદર ઉમેરીશ તો મૂલ્ય રહેશે ઋણ 290, અને એની અંદર જ્યારે હું 70 ઉમેરું છું તો મારું મૂલ્ય મળે છે ઋણ 360. એટલે કે સિગ્મા FIDI. આ FIDI ના જે મૂલ્યો આપ્યા છે એ મૂલ્યોનો સરવાળા બાદબાકી કરતો અંતિમ જવાબ છે ઋણ 360. મિત્રો આગળ આપણે FI ની જે રીત ગણી એમાં તમને ખ્યાલ હશે કે આપણે બે મૂલ્યો, જેમ કે અહીંયા મેળવ્યું હતું સિગ્મા FI અને અહીંયા આપણી કોલમની અંદર છેલ્લે આવ્યું હતું સિગ્મા FI. તો કદાચ સૂત્ર આ વસ્તુ તમને હું ખાસ સૂત્ર યાદ રહે એ હેતુથી કહું છું. એમાં બે જ મૂલ્યો હતા તો કદાચ આપણે એવું યાદ રાખી શકીએ કે ભાઈ હા, સૂત્રની અંદર આ જ બે મૂલ્યોની જરૂરિયાત પડવાની છે. પણ અહીંયા મને જોવા મળે છે કે મારે 1, 2 અને 3 મૂલ્યો મારા આ ટેબલની અંદર મને જોવા મળે છે. તો એનો મતલબ એવો છે કે હું એનું જે સૂત્ર લખીશ એમાં ત્રણેય મૂલ્યોનો સમાવેશ થશે. તો ધારેલા મધ્યકની રીતે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI અપોન સિગ્મા FI. મિત્રો અહીંયા મેં સૂત્રની અંદર જે મૂલ્ય લખ્યું અથવા સૂત્ર જે લખ્યું છે ની અંદર FIDI ભાગ્યા સિગ્મા FI જે મૂલ્ય મૂક્યું એક કૌંસની અંદર કેમ? કારણ કે આ સિગ્મા FIDI નું જે મૂલ્ય છે એ આપણને ઋણ પણ મળી શકે, ધન પણ મળી શકે, અને કદાચ જો કૌંસ ન કર્યો હોય તો એના જે સૂત્રના મૂલ્ય મૂકીએ જ્યારે તો એ ચિહ્ન મૂકવામાં ભૂલ થવાની સંભાવના રહેલી છે.
પરિણામે એ મૂલ્યને આપણે કૌંસમાં મૂકીશું તો એ શક્યતા બહુ જ ઓછી થઈ જશે. તો અહીં આપણને એ ધારેલો મધ્યક કેટલા મળે છે? 50 સિગ્મા FI/DI જે મૂલ્ય મળે છે ઋણ 360 અને સિગ્મા FI જે મૂલ્ય મળે છે 35. અહીંયા ઋણ 360 ને 35 વડે ભાગી અને જે મૂલ્ય મળશે એ જવાબ આપણો કેવો રહેશે? ઋણ. કેમ કે ગુણાકાર ભાગાકારના બેઝિક નિયમ અનુસાર આપણે જોઈએ તો ગુણાકાર ભાગાકારની અંદર બે કિંમતો આપણને આપેલી છે અને બેમાંથી કોઈ એક કિંમત ધન છે અને એક કિંમત ઋણ છે તો આપણો જવાબ રહે છે ઋણ. અને જો મારો જવાબ ઋણ રહે છે તો એનો મતલબ એવો છે કે ધારેલો જે મધ્યક છે 50 એના કરતો આપણો જવાબ ઓછો રહેવાનો છે. કહેવાનો મતલબ એમ છે કે પાછળનો જે મૂલ્ય કે જવાબ આપણને મળે છે એ એમાંથી આપણે બાદ કરવાનું. જોઈએ તો અહીંયા મૂલ્ય છે ઋણ 360 જેને આપણે ભાગવાના છે 35 વડે. જોઈએ 1 વડે આપણે ભાગાકાર ચલાવીએ છીએ તો મૂલ્ય મળે છે આપણને 0 ઉતારીએ છીએ છતાં આપણો ભાગ ચાલતો નથી. પરિણામે આપણે ઉપર 0 લખીશું. દશાંશ ચિહ્ન મૂકી અને આપણે જરૂરિયાત પ્રમાણે 0 નીચે ઉતારીશું. અહીંયા આ પ્રમાણે 0 ઉતારતા આપણને જે મૂલ્ય મળે છે પરિણામે 50 માંથી એ મૂલ્ય આપણે બાદ લખવાનું છે. આ પ્રમાણે ઋણ 360 ને આપણે 35 વડે ભાગીએ તો આપણને મૂલ્ય મળે છે 10.29. કેટલું મળે છે મિત્રો? 10.29 એ આપણને છેલ્લે મળેલો જવાબ છે. કોના વડે? ઋણ 360 ને હું 35 વડે ભાગીશ તો મારો જવાબ રહેશે ઋણ 10.29. આગળ જે વત્તાની નિશાની હતી એ કૌંસમાં રહેલા ઋણ ચિહ્નના કારણે આપણે અહીંયા ઋણ કરવા પડે છે. પરિણામે 50 માંથી હું જો 10.29 બાદ કરું છું તો મને મળતો જવાબ કે 10 માંથી 9 બાદ કરીએ તો આપણને 1 મળશે. 9 માંથી 2 બાદ કરીશું તો 7 મળશે. અહીંયા ઉતારીશું 9 અને 4 માંથી જો 1 બાદ કરું છું તો મળે છે 3. તો મારો જવાબ છે 39.71. એટલે કે x બાર ધારેલા મધ્યકની રીતે આપેલ માહિતી નો મધ્યક મળે છે 39.71. આજે જ અમારી YouTube પર MGR ચેનલ સબસ્ક્રાઇબ કરો અને હા મિત્રો શેર કરવાનું ચોક્કસ રાખો.